श्री वल्लभाधीश की गिरिराज धरण की जय। श्याम सुंदर श्री अमनी महारानी की जय। श्री गुसाई जी परम दयाल की। श्री गोकुल नाथ की जय। दाव दयाल की जय। श्री नवनीत प्रिया लाल की जय। अपने माथे विराता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जाजा करे। जय श्री कृष्ण, जय श्री कृष्ण। नव विलास एमां आज पांचमो विलास। कदलीवन संजावली मुख्य सखी पांचो विलास कियो श्यामाजो। मोरलीना कीर्तन, करखाना पद, અને વિલાસનું। એક જણને એવું મનમાં થયું કે પદ અને ભજન અથવા ધોળમાં શું ફેર? તો એ ભગવદીએ જવાબ આપ્યો, ભજન હોય કે ધોળ હોય, એમાં ભક્ત નાચે અને ભગવાન નચાવે, અને પદ હોય ને એમાં અષ્ટસખા ગાય, એટલે કે ભક્ત ગાય અને ભગવાન નચાવે, ભગવાનને નચાવે। તો પુષ્ટિ માર્ગમાં જુઓ તમે 41 પદ, કીર્તનમાં ટૂંક હોય। આપણામાં ધોળ બહુ ઓછા છે। આપણામાં અમુક દયારામભાઈના ધોળ જ આપણે સન્મુખ ગવાય છે, બાકી આપણામાં કીર્તન જ હોય। એનું પ્રગટ પ્રમાણ દાખલા તરીકે યહ નિતનેમ જશોદાજી મેરે પલનાનું નાચત કૃષ્ણ નચાવત ગોપી। તો બસ પુષ્ટિ માર્ગની આ જ પરાકાષ્ઠા છે કે ભગવાનને કોણ નચા, આખી દુનિયાને નચાવવાવાળો એને કોણ નચાવી શકે? એને એનો ભક્ત, એની ગોપી કે એના અષ્ટસખા। આજે એક સાથે વાત થઈ કે અષ્ટસખાઓ જેવી લીલાના દર્શન કરતા હતા, નિહાળતા હતા, સામે જોતા હતા, એ ગાતા હતા। ઘણાયની અંદર અષ્ટસખાઓ મનમાં કલ્પના કરતા કે પ્રભુ અત્યારે સામનેજી સાથે નિકુંજમાં છે અને સામનેજીની ચોટીમાં મોતી પરોવી રહ્યા છે। તો આવા દ્રશ્યનો વિચાર કરે તો ઠાકોરજી અંતર્યામી એ જાણી જાય। તો અષ્ટસખાના મનમાં જે આ વિચાર આવ્યો એવી લીલા પ્રભુ કરે। આ પુષ્ટિ માર્ગ છે। આપણો માર્ગ જ વિચક્ષણ છે। ઘણા આપણને ટોન્ટમાં કહે તમારે બધા જુદી જાતના। મેં તો આ અમે જુદી જાતના। અમારું તમે હાથ ખાસા કરવાનું દેખાય, દૂર રહ્યો એ દેખાય, પણ અમારા પ્રભુની જે કુંજ લીલા, નિકુંજ લીલા, વાત્સલ્ય લીલા, માધુર્ય લીલા, પ્રેમ લીલા, રસ લીલા, રાસ લીલા, એ તો જે માહે પડ્યા મહાસુખ માણે, દેખન હારા દાજે। વ્રજમાં ત્યારે એવું બનતું તો એવું નહોતું, વ્રજમાં અત્યારે પણ આવું બને છે। શરત એટલી, તમારો દ્રઢ વિશ્વાસ હોવો જોઈએ। અહીંથી ગયા આપણે વ્રજમાં, બધાય ખીજાતા હતા, તમારી આવી તબિયત, તમારી પગ આટલા દુખે, એમાં અહીંયા જરાય કપડાં પહેરવા હોય તો વિચાર, અને 10 દિવસ કશું હતું ત્યાં?
કશી તકલીફ પડી? ક્યાંય વરસાદમાં ભીંજાણા? એકેય દી ઘરે રહ્યા? કોણે દોડાવ્યા? કોણે હાથ પકડો? કોણ સહારો બન્યું? અહીંયા આવ્યા તો કેમ પાછા એના એ તો વ્રજનો પ્રભાવ છે ને છે જ. આજે જ મેં વાંચ્યું વોટ્સએપમાં, સ્વભાવ જોઈને પ્રેમ કરો, પ્રભાવ જોઈને નહીં. કોઈ આઈએસ ઓફિસર હોય અને બધાય લખણ પૂરા હોય તો આઈએસ જોઈને પ્રેમ ના થાય, એનો સ્વભાવ જોવો પડે. તો આપણા પ્રભુનો તો સ્વભાવે એવો, પ્રભાવે એવો, સ્વરૂપે એવું, માધુર્ય એવું, તેજ એવું, આભા એવું, પ્રકાશ એવું, સૌંદર્ય એવું, કારુણ્ય એવું, દીનતા એવું, અને સૌથી વિશેષ જે દુનિયાનો કોઈ ભગવાન ન હોય, બધાય ભગવાન ભક્તને આધીન કરે. આ એક જ કાનુડો એવો છે જે ભક્તને આધીન થઈ જાય. આપણે ગ્રુપમાં ક્યાંક ગયા હોય ને તો હેડ ઓફ ધી ડિપાર્ટમેન્ટ આપણી ઘડી ઘડી રગડે ને તો ગમે નહીં હો આપણને. વારાફરતી ઉતરો, પોતાની જગ્યાએ બેસજો, બહુ વાર ના કરતા. આ તો હું લઈ આવી છું, જાઓ મફત. આ ગમે તમને? જાઓ મફત તો ખબર પડે. એક સવારથી સાંજની મુસાફરીમાં, યાત્રામાં પણ કોઈ આવું કહે તો તમને ગમે ના? મનમાં ગાંઠ વાળી દો, બીજી વાર આવી રીતે અવાય નહીં. આપણા ઠાકોરજીએ આવા બનાવ્યા, આંખ જોવા માટે આપી, કાન સાંભળવા માટે આપ્યા, મોઢું બોલવા અને પ્રસાદ લેવા આપ્યું, ગુણાનુવાદ કરો, નાક સુગંધ લેવા આપી, હાથ સેવા કરવા આવ્યા, પગ દોડવા માટે આપ્યા પ્રભુ માટે, ઘર આપ્યું, બંગલા આપ્યા, વાડી આપ્યા, વજીફા આપ્યા, દીકરા વહુ. ક્યારેય તમને કહે છે બીજી વાર નહીં લઈ આવું, બીજી વાર તને આમ નહીં? એ તો છુપાયેલો જ રહે છે. એ આપણે હું બનાવી દીધા છે. નોકરી કરતા હોય એટલે આપણે એમ કહીએ, એ તો હું ન કમાતી હોત તો તમને ખબર પડત. બેન, તને નોકરી અપાવનાર કોણ? તારું સ્ટેટસ બનાવનાર કોણ? એ તો કાંઈ બોલતો નથી અને તું બોલ બોલ કરે છે. તો ઠાકોરજી ક્યારેય આપણા તરફ અણગમો નથી લાવતા, રાજી થાય છે. સગુનને રોટલી શીખવાડીએ ને તો આમ થોડી વાંકી ચૂકી બને, કામ બને. એમાં જો ગોળ બની જાય ને, બધાને બોલાવ, દાદા, બા, અહીં આવો, પપ્પા, એકદમ ગોળ થઈ જુઓ. હવે શેકું ને એટલે જોજો, લોટ આપણે બાંધ્યો, કૂણવી દીધો, ગુલ્લા કરી દીધા, 4 રોટલી વણીને એને શીખવાડી, અટામણમાં કેટલો લોટ લેવાય, વેલણને કેમ ફેરવાય, એણે 4 બગાડી પછી બનાવી. પણ એણે બનાવી ત્યારે રાજી મેં બનાવી. આપણા ઠાકોરજી આપણને બધું શીખવાડે, બધું આપે, પછી એ રોટલીના ટૂંક કરીને બધાને દે. બધા એક એક ટોકલીઓ મેં બનાવી છે. એનો હરખ જુઓ તો આપણે રાજી થાય. સાંભળો દાદા, સાંભળો,
ખાજો, સગુને બનાવી છે, એક ટૂંક લ્યો. આકાશ, આપણી દીકરીએ બનાવી, લે લે લે. જો બધુંય કરી દીધું, દીકરીએ બનાવી, આપણે જસ કોને આપ્યો? દીકરીને. એમ આપણા ઠાકોરજી બધું જ કરે અને નિમિત્ત આપણને બનાવે અને આપણે એમ કહીએ મેં કર્યું. ઠાકોરજી રાજી થાય, પણ ક્યાં સુધી? એક લિમિટ સુધી. પછી સગુન એમ કે ને તમને લોકોને શું આવડે? રોટલી તો મેં બનાવી, જુઓ તમે. ત્યારે તકલીફ થાય, હે ભગવાન, અમને એ જોઈને હસવું આવે કે તારા બનાવેલા તુજને બનાવે. તો કહેવાનો આશય, પ્રભુ કહેતા નથી તમે મને જસ આપો. પ્રભુ અપેક્ષા નથી રાખતા. પ્રભુ આપણને હસતા જુએ છે, રાજી થાય છે. આપણા સંસારમાં ખુશ રહીએ છીએ ને, ઠાકોરજી રાજી થાય છે. તું ખુશ હોઈશ તો મને ખુશ રાખીશ. તું સરસ કપડાં પહેરીશ તો મારા માટે સરસ વસ્ત્ર લાવીશ. તને બધું સરસ ભાવતું હશે તો મારા માટે સરસ વાનગી બનાવીશ. એક વૈષ્ણવે જીપીએફમાંથી લોન લીધી. એના વરને કેન્સર થયું હતું. એટલે રિપોર્ટ આવે એટલે માણસ તરત ગભરાઈ જાય, મૂંઝાઈ જાય. એ બેનને એમ થયું કે અમારા ધંધામાં તો હવે હમણાં જઈ નહીં શકે, આમ તેમ. એટલે એમણે 50,000 ઉપાડ્યા કે તરત જોશે. એના વરે મૂંઝાઈ ગયા. દીકરો 7મામાં હતો, સમજણો ને અણસમજણો. બધું વાતાવરણ જોઈને એ આમ ઉદાસ રહેવા માંડ્યો. 2 દી પછી એના ભાઈ આવ્યા. એ કે કુસુમ, જીજાજીને તે ક્યાં ચેક કરાવ્યો? એ કે અહીંયા. એ કે લાવ ને, મારો ફ્રેન્ડ છે ને એને હું વોટ્સએપ કરી દા, મોકલું રિપોર્ટ. ભાઈ હવે છે એ તો છે એમ કરીને રોવા મને. કુસુમ ખાલી મેં એમ કીધું આપણે પૂછી જોઈએ. તો એને મોકલું એના ભાઈબંધને બોમ્બે કે ક્યાંક. એ કે સેકન્ડ ઓપિનિયન લીધો? એ કે ના, સેકન્ડ ઓપિનિયન લ્યો. સેકન્ડ ઓપિનિયન લીધો, એમાં કે આવું કશું નથી, ઇન્ફેક્શન છે. થર્ડમાં એવું આવ્યું. હવે ઓલા 50,000 રૂપિયા એને ઉપાડ્યા હતા. હવે ઘરમાં તો કેવા બધા રાજી થઈ ગયા. ઓલાને પછી પૂછ્યું કે ભાઈ, તો કે કદાચ ઓલો છોકરો નવો રાખ્યો હતો એટલે હશે ભૂલ, પણ તમે વાત પૂરી થઈ ગઈ. સારા માણસો હોય ને કોઈને ઉઘાડા ન પાડે. હવે 50,000 રૂપિયા હતા. હવે દિવાળીનો સમય. એના વરે કીધું આ વખતે બધાય સરસ કપડાં લ્યો. આ તો પહેલાંની વાત છે, એટલે ત્યારે સોનાનો ભાવ કંઈક 400-500 રૂપિયા હતો. અને તું સોનાનું મંગળસૂત્ર લે. એટલે એના ભાઈ 2 દિવસ રોકાણા. બધું વાતાવરણ સરસ થઈ ગયું કે બેન આ વખતે તું ઠાકોરજી પધરાવી અને ગામડે દિવાળી કરવા આવજે. અમારે 4-5 ભાઈઓ વચ્ચે તું એકની એક. અને જીજાજીને બધું સારું થઈ ગયું એટલે આપણે બધા ભાંડડા બધા ભાઈઓને બોલાવશું, હારે દિવાળી કરશું. ત્યારે રાત્રે ઓલા બેને કીધું, સાંભળો, મારે 25,000નું કાંઈક પહેલાં મારે ઠાકોરજી માટે લાવવું છે. આ બધું કરવાવાળા કોણ? મારા પ્રભુ. હું તો એના માટે કાંઈ નથી કરતી. આજે ઠાકોરજી આટલા વર્ષથી બિરાજે, બોનસ આવ્યું, કાંઈ લઈ દીધું? ક્યારે એમના માટે મેં જીપીએફમાંથી લોન લીધી? વળી કે વાત તો સાચી છે.
એક બાજુ આપણે એમ કહીએ કે પ્રભુ સાક્ષાત છે, ઘરમાં 1 + 3 4 જણા છીએ, પણ આવું કાંઈ થાય છે દિવાળી ઉપર પ્રભુ આજે આપણા ઘરે, આપણો લાલો 12 વર્ષનો થયો, 10 વર્ષથી ઠાકોરજી બિરાજે છે. સાચું બોલજો તમે, દિવાળી પર નવા વસ્ત્ર સિવાય આપણા ઠાકોરજી માટે કોઈ આભૂષણ કરાવ્યા છે? એ કે ના, કબૂલ, મંજૂર. હવે ત્યારે સોનાનો ભાવ આ ને બધું કરાવ્યું, બધું કરાવ્યું ઠાકોરજી ને બધું ધારણ કરાવ્યું કે માપ જોઈ લે લાલા, પછી આપણે ગામડે દિવાળી કરવા જવાનું છે. નવું આવે એટલે આપણે એનું કંઈ જોઈ લઈએ કે કાનમાં બુટ્ટી કેવી લાગે છે, ગળાનો પેલો હાર બરાબર છે, લાંબો ડિઝાઇન પ્રમાણે છે કે નહીં. ઠાકોરજીને ધરાવ્યું, દર્પણ દેખાડ્યું. તો વેણું ધરાવી હતી ને એ આમ સહેજ આડી થઈ ગઈ, આ બેન રાજી થઈ ગયા. ઠાકોરજી પ્રસન્ન છે, કહી દીધું માં ભલે તે 10 વર્ષે પણ મને સાક્ષાત માયનો ને કે અમારા બધાનું કરાવવું છે તો મારા ઠાકોરજીનું પહેલાં કરાવો. તે મને સાક્ષાત માયનો તો આજે 10 વર્ષથી હું છું, તો 10 વર્ષે મને પહેલી વાર એવું લાગ્યું કે આ ઘરમાં હું આજે જ આવ્યો છું, બાકી હું મૂર્તિ જ હતો. તો મારે કહેવાનો આશય એ છે, જો ઠાકોરજીને સાક્ષાત માનીએ છીએ તો આપણું લાવો દિવાળીમાં કાંઈ પણ, પેલા ઠાકોરજીનું લાવીએ, નાનું છોકરું કેવું રાજી થાય. તો આપણે મંગળામાં તો યશોદા જ છીએ, બાળ ભાવથી જ સેવા કરીએ છીએ. સોનીને ત્યાં દઈએ ને ત્યારના ઠાકોરજી રાજી હોય. મારી માએ મને એક બેનને કીટી પાર્ટીમાં 25,000 રૂપિયા લઈ ગયા. હવે છેલ્લું એ ભરતી હતી ને બેન, ત્યારે એણે કીધું કે આ 25 મળી જાય ને તો હું મારા ઠાકોરજીને કાંઈક કરાવી દઈશ. અને હાથે લાગ્યા. હવે ઘરે આવ્યા એટલે એના સાસુને કે મમ્મી ઇમેજ કરો, અમને કેટલા લાગ્યા છે? 1000, 2000. છોકરાઓ કે નહીં 5000, નહીં મમ્મી 25,000. હે? સાસુએ બોલ્યા ઠાકોરજીને, મમ્મી આમાંથી કોઈનું કાંઈ નહીં, આ લગડી ઠાકોરજી માટે. કહેવાનો આશય એ છે કે ઘરમાં આપણા માથે આપણા ઠાકોરજી બિરાજતા હોય ને તો આ બધો ભાવ આવે. બાકી તો આપણે લૌકિકમાં જ રહીએ, અને લૌકિકમાં જે રહીએ 84 લાખ યોનીમાં ફેરા ફરફર કરે. આપણા ઠાકોરજી નહોતા પોસ્ટ થયા ને તો જે મને વારંવાર કે ઈલાબેન તમે એનાઉન્સ કરતા હોય તો બધાએ પૂછે એમના ઘરે કયું સ્વરૂપ બિરાજ? ઠાકોરજી વિના ઘર ન હોય. તો મેં તો નહીં કરું એનાઉન્સ, કેટલી લુચ્ચી હું, પણ મારા ઠાકોરજી પોસ્ટ નથી કરાવવા. જે આપને બધી ખબર જ મારી, અને જે કૃપા કરી વલ્લભ થકી પડે સર્વ સેલો, પધરાવી દીધા અને લીલા લેર. આ બધી અનુભૂતિ ક્યારે થાય મારા વાલા? જ્યારે આપણા ઘરે આપણા માથે આપણા ઠાકોરજી બિરાજતા હોય તો. 40-45 વર્ષ પહેલાં એક બેને એક મંદિરમાં ચાંદીની ઓલા દૂધમાં તરે ની વાડકી સોનાની આપી. એટલે એને તો આગળ બેસાડે ને કીર્તન તમે જ કરો, તમારો રાગ બહુ સરસ, પછી અન્નકૂટ હોય તો વધુ વધુ પ્રસાદ. પછી બીજા બેને સોનાની મોટી કટોરી કરાવી દીધી.
ઓલા બેને કે સહેજ પાછળ બેસો તમે, આમને કરવા દો. આમનો અવાજ બહુ સરસ. હવે ઓલા બેનના ઘરે ઠાકોરજી નહોતા, એટલે એના વર્કે હમણાં તો મંદિર જાસ પણ ઉદાસ રહે, પહેલાં તો ઉલ્લાસ ભરીને જાય. ના ના, એવું કાંઈ નથી. હવે એ ભાઈ અહીં જુદા રહેતા હતા અને ગામડે એના ત્યાં ઠાકોરજી બિરાજતા હતા. એટલે એ ભાઈએ કીધું કે હમણાં તને કાંઈ મજા નથી આવતી લાગતી નહીં? એ કે ના ના, એવું કાંઈ નથી. એ કે આપણે ઠાકોરજી પુષ્ટ કરાવી લઈએ. તો ઓલા બેનના મનમાં સ્ટ્રાઇક થઈ ગયો કે મારા પ્રભુને આવવું હશે મારા ઘરે એટલે આ લીલા કરી. દુઃખી થઈ ગઈ, ઉદાસ રહેવા માંડી. પછી તો કોઈ મારી સામે જુએ નહીં, વાત ન કરે. મને સમજણ પડી ગઈ કે આ પ્રભુ તો બધાય ના છે. પછી અષાઢી બીજ આવી એટલે અમે સાસરે ઓલું વાવણી થાય ને એટલે ગયા હતા. મારા સાસુએ કીધું કે વાવણી કરીએ છીએ તો તમે 2 જણાને, ત્યારે હજી મારી એક દીકરી જ હતી, લઈને ગયા. હવે હું ટાઈમમાં થાઉં એટલે પ્રોબ્લેમ એ હતો કારણ કે 24-25 વર્ષની હતી અને હરખોડી બહુ, અને દેખાવડી તો રૂપ નંબર. પછી વાવણી થઈ ગઈ, લાપસીના આંધણ મુકાણા, મગ કે બાપા તમે લક્ષ્મીનો અવતાર, તમે દીકરા તમારા હાથે વાવો. પેલી 5 મુઠ્ઠી આણે વાવી. પછી રાત્રે બેઠા હતા એટલે કે આપણે ઘર સત્સંગ હાલે છે. હો બેટા તમે આજે વાંચશો, ભણેલા છો? એટલે એના વર સામું જોયું. એ કે હા, લગ્ન નહોતા થતી ત્યારે હું વાંચતો હતો. વાંચ નહીં કે બા દાદા રાજી થશે, પણ એ કે ગામના બધા આવે ને, એ કે આવે તો માથે ઓઢસ, લાજ તો કાઢતી ને, માથે ઓઢીને વાંચ, કાંઈ વાંધો નહીં. હવે એણે સત્સંગમાં અઠવાડિયું રહ્યા ને આ બધું કર્યું. દીકરી નાની હતી, સ્કૂલ નહોતી, આ ભાઈ રજા લીધી નોકરીમાંથી ને. હવે એમાં 2-4 જણાએ એવા પ્રસંગ કીધા કે અમારા ઘરે ઠાકોરજી નહોતા તો આમ હતું, આવો પ્રસંગ બન્યો, આવી રીતે પ્રભુ પધાર્યા. હવે આને તો ચટપટાટી ઉપડી. એ કે કદાચ એટલે જ મને બોલાવી હશે. એટલે પછી 2 દી જવાની વાર હતી, ગાડી લઈને આવ્યા હતા. ત્યાં તો એમ્બેસેડર ને બોપુ ને એ જતો બધો. ઓલા એ કે બા માં ઠાકોરજી પુષ્ટ કરાવાય. એ કે બેટા અમે ન હોય તો એકના એક છો, આ તમારા જ છે ને, પછી 2 થઈ જાય. એ કે બા તમે તો હજી 50 વર્ષના છો, તમે તો 100 વર્ષ જીવવાનો છો, તો 50 વર્ષ માનો કે એમના હું રહું અને હું વહેલી વહી જાઉં તો? ઠાકોરજી તો એના સાસુ આમ કાન પકડી ગયા. એના સસરા બહારથી, પહેલાંના જમાનામાં સસરા અરે બહુ ઓછું બોલે, પહેલી વાર બોલ્યા. રના અહીંયા આવો, ઠાકોરજી પધરાવા છે બેટા. આ બી ગઈ કે ક્યાંક હવે બાપુજી ના પાડશે પછી વીટો કોઈનું નહીં હાલે. એટલે આમ જમીન ખોતરતા માથે ઓઢ્યું હતું ને નીચું જોઈને કે હા બાપુજી, ગામડે આવીએ તો 2-4 મહિના આવીએ ત્યાં લાભ મળે. તો કે આ લાલી નાની છે, પછી તમારા હાથ ચોખ્ખો નહીં હોય તો કોણ કરશે? એણે એના વર સામું. એ કે હું કરીશ. એ કે તને, એ કે બાપુજી હોસ્ટેલમાં રહ્યો છું, મને બધું આવડે છે, હું ધરાવીશ. સખડી ધરાવી છે? હા. જો પ્રભુને પધારવું હોય ને બધું સાનુકૂળ કરી દે. બીજે દિવસે ગામમાં એક વૈષ્ણવ વાણિયા રહેતા હતા. તો એના શાળા એના ગામડે જેને પધરાવીને જતા હતા. એટલે રસ્તામાં એના સાડુભાઈ કે શાળાએ કીધું કે આપણા ઘરે વિનંતી કરજો, હું પાદરે ઊભો રહીશ. હા પાડે ને
તો અહીંયા બધી તૈયારી કરીને ગયા હતા. એટલે ગામમાં બધાને કહી રાખ્યું હતું, બધા આવજો, જે કૃપા કરશે તો આપણા ઘરે આવશે. પાદરે ઊભા હતા, ગાડી આવી. ઓલા ભાઈ રસ્તામાં કીધું હતું બહુ કે જે અડધો કલાક ચરણ ધરો ને તો અમારું ગામડું હાવ નાનું છે, રસ્તાય બરાબર નથી, લાઇટો હજી હમણાં આવી છે અને હજી કૂવા જ છે. રસ્તામાં કે વળતી વખતે જોશું. હવે ઊભા થાય એટલે બધાએ વલભાધીસકી જે બોલાવીને આખા ગામમાં જેટલા વૈષ્ણવ હતા ને તોરણ બાંધ્યા હતા ને બધાએ કેસરી સાડી ને ઓલા બધાએ કેસરી ઉપરણા ને તિલક ને જે એક અડધો કલાક મારા વાલા પધારો ને એમાં આ વહુ હતી રન્ના અને એનો વર ભરત, એ બે જણામાં આગળ જઈને સૌથી વધુ આગ્રહ રન્નાનો હતો. હવે એ આગળ ઊભી હતી અને ગાડી ત્યાં જ ઊભી રહી. જે થોડીક વાર પધારો ને મારા વાલા, જે ગાડી લીધી બધાય દોડતા આવ્યા. ઓલા સાડીઓ પાથરી હતી એની અંદર કુમકુમના પગલાં પડાવ્યા વહુજીને જેને ને તમે જો તો ઝાંઝ ને પખાવજ ને કીર્તન ને આરતી કરીને ધોતી ને ઉપરણા ને ચરણ સ્પર્શ. આ રન્ના કાંઈ બોલે જ નહીં, આંખમાં જ પાણી જ જાય. ભરત એટલો હરખ, આ હરખથી કરે બધું, પણ યુગલ સ્વરૂપના દર્શન કરતી જાય ને આંખમાં જે બોલાવી. બોની વહુ છો બેટા તમે? એટલે એના સાસુ સસરાને ઓળખતા હતા, કારણ કે એના ઠાકોરજી અહીંયા જે પુશ કર્યા હતા. આ ગામમાં લગભગ આ જે ગુરુ હતા. એટલે કે જેરાજ આપની મારા વાલા આવ, કેમ વિહવળ છો? હવે ગામમાં 50-60 વર્ષનો હોપો પડી ગયો. અડધા તો સમજ્યા જ નહીં કે વિહવળ એટલે શું, કેમ વિહવળ છે? આ તો ભણેલી હતી, 12 મેઘ ખાંગા થઈ ગયા. કેમ બેટા? સાસુએ કીધું જેરાજ 24 વર્ષની છે ને, લાલી નાની છે, હવે એને ઠાકોરજી પુશ કરાવવા જ ને સખડી ધરવી છે. હવે અમે બધા અસમંજસમાં, ઠાકોરજીને ઘરે પધારવું હોય તમે રોકો કેવી રીતે? કાલે ગાડું કરીને ત્યાં આવી જાજો, એને ગમે એ ઠાકોરજી વાલ મંડળીમાંથી પધરાવી દઈશ. પણ જે 4 દિવસ ભરતને આવડે છે ને, હોસ્ટેલમાં રહેતો હતો, એને મારી આજ્ઞા છે, એ જે ધરાવશે એ ઠાકોરજી આરોગશે. ને ભરત કે મને રોટલી ભાખરી નથી આવડતી, મને ખીચડી ને મેં તને એક વાક્ય કીધું ને. એટલે રન્નાએ કીધું કે કાલે ઠાકોરજી પધરાવીને આવીએ અમે, આપ પુષ્ટ કરજો. તો અમારે નંદ ઉત્સવ કરવો હોય તો આપ યુગલ સ્વરૂપે અમારી વિનંતી સ્વીકારશે. જે કે તું તો બહુ જબરી નીકળી ગોપી, તું તો બહુ હોશિયાર, આવશું બેટા. એટલે એના સાસુએ કીધું જેરાજ ઘણા વખતથી તપેલીની વિનંતી કરીએ છીએ, અમારો બેડ પડી ગયો તો તપેલી પણ અમારા ઘરે અને આજુબાજુના ગામમાં આ પધારો જ. તો આ ભાઈને કહી દઉં છું બધાને. બીજે દિવસે ઠાકોરજી પુષ્ટ થયા, નંદ ઉત્સવ થયો. જે એમના ઠાકોરજી પધરાવીને આવ્યા હતા તપેલીના, તપેલી થઈ, મુઠ્ઠી મગનો મનોરથે થયો, ઢાઢી લીલાઈ થઈ, રાસ લીલાઈ થઈ અને 2 દી પછી ઠાકોરજી પધરાવી અને રણના એના શેરમાં આવી. હવે એક રૂમ રસોડામાં ભાડે રહેતા હતા. એટલે એણે કીધું જુઓ, હું ટાઈમમાં આવીશ ને તો બહાર ચાલીમાં સૂઈ રહીશ. હું બહાર સૂઈ રહીશ. ઠાકોરજી પોતાના ભક્તને દુઃખ ક્યારેય ન જોઈ શકે. 2 મહિનામાં એને પ્રમોશને મળ્યું, ક્વાર્ટરે સરસ મળ્યું અને 2 વર્ષમાં ઘરનું ઘરે થઈ ગયું. મારે કહેવાનો આશય એ છે કે અત્યારે બધાય બહાના કાઢે છે, અમે ભાડે રહીએ છીએ, અમે એક રૂમમાં છીએ, પછી મારા સાસુના ઠાકોરજી મારા પર આવે તો મારે આમ થાય. મારા વાલા
સાસુ 100 વર્ષના થવાના ને આપણે અમરપટ્ટો લખાયો છે. તો એટલો વખત વિમુખ શું કામ રહીએ? ઠાકોરજી પધરાવવામાં કોઈ બાના ન કાઢો. એકવાર પ્રભુ પધારશે ને, લૌકિક, અલૌકિક, માનસિક, શારીરિક, આર્થિક, સામાજિક, કૌટુંબિક, તમારે ચિંતા નહીં કરવી પડે. બધી એ કરે છે, પણ તમારો દ્રઢ વિશ્વાસ હોવો જોઈએ. તો વાત તો આજે ઘણી મારે બીજી કરવી હતી, પણ આ કોકે વાત કરી હોય ને વળી મગજમાં આવી જાય તો પાછું એ કહી દઉં. હવે જુઓ, વ્રજમાં આજે પણ આવા બધા પ્રસંગો બને છે. હરિરામ વ્યાસ કાશીમાં બધા પંડિતો સાથે એવો શાસ્ત્રાર્થ કરે કે ગમે એટલા ભણેલા હોય હારી જાય. હવે પંડિતોને બહુ ખરાબ લાગવા માંડ્યું કે આટલું અધ્યયન પછી આ કોણ છે જે આટલું બધું જાણે છે? એટલે બધાએ ભેગા થઈને કાશી વિશ્વનાથ ભગવાનને વિનંતી કરી, શંકર ભગવાન, કે પ્રભુ હવે કાંઈક કરો. કાશીના પંડિતો એટલે દુનિયા ખામ વખણાય, અને આટલું અધ્યયન કર્યા પછી આ વગર ગ્રંથ હાથમાં રાખે, ભાગવતનો, બીજો નહીં, ભાગવતનો એવો શાસ્ત્રાર્થ કરે. કાશી વિશ્વનાથ ભગવાન કે એનું સ્વરૂપ મને ખબર છે, પણ તમને જણાવવું જોઈએ ને. એ વ્રજની ગોપી છે. એણે ઠાકોરજી સાથે સારસ્વત કલ્પમાં બધી લીલા કરી છે, એ ખેલી છે, એના બેડલા ચડાવ્યા છે, એના ચીર હર્યા છે પ્રભુએ, એનું માખણ ચોર્યું છે, એના ગોરસના દાર લીધા છે, એની આરે હોળી રમ્યા છે. એના માટે પ્રભુએ સખી વેશ ધારણ કર્યો છે. હવે તમને જે રુદ્રાક્ષ ધારણ કરતા હોય એના લીલામાં શું ખબર પડે? શંકર ભગવાન કે મારોય અધિકાર નથી, હું ત્યાં દ્વારપાલ ચારે બાજુ બનેલો છું. આપણે 2 દી પહેલાં જ વ્રજ વિહારમાં આવ્યું કે પૂર્વમાં પીપલેશ્વર, પશ્ચિમમાં ભૂતેશ્વર, ઉત્તરની અંદર ગોકુલેશ્વર અને દક્ષિણમાં રંગેશ્વર. ચારે બાજુ માધવજી ચોકી કરીને ઊભા છે. છતાંય બધા કે ના, કાશી વિશ્વનાથ ભગવાને પંડિતનું સ્વરૂપ ધારણ કરી શાસ્ત્રાર્થ કર્યો. હરિરામ વ્યાસ હસવા માંડ્યા. મારા નાથ, મારો ને તમારો નાથ એક છે. કૃષ્ણ મારોય સ્વામી અને તમારોય સ્વામી. શાસ્ત્રાર્થ કોનો કરશું આપણે બે? સામે વિરોધ પક્ષ હોય તો મજા આવે. આપણે તો એક જ ધણીવાળા છે. ત્યારે શંકર ભગવાને કહ્યું, કાશી વિશ્વનાથ, સાંભળ, તારું અહીંયા કામ નથી. તું કૃષ્ણવાળો છે, તું રાધેવાળો છે, તું રસવાળો છે. અહીંયા હું કામ રહેશ? વ્રજ ભેગો થઈ જા. મારી આજ્ઞા છે. બધી પોથીઓ વીટી ગંગાજીમાં પધરાવી આવી ગયા વ્રજમાં. સીધા વૃંદાવન આવ્યા. હવે પ્રસાદ લેવો તો માખે બિહારી મંદિરમાં આવ્યા. રાજભોગ આવી ગયા હતા, આરતી થઈ ગઈ હતી, અનોસર થઈ ગયા હતા. પ્રસાદ ત્યાં એવું છે, પહેલાં બ્રાહ્મણોને વેચાય, પૂજારીને, પંડિતોને, શાસ્ત્રીજીઓને, પછી ત્યાં જે બધા હોય એને,
અને છેલ્લે જેવડા વાળવાવાળા હોય એને બધાને આપી દે. તો કે હવે પ્રસાદ તો હવે સાંજે મેળ પડે. હવે 3 દિવસે દોડતા દોડતા આવ્યા હતા. મનમાં થોડી વ્યગ્રતા થઈ કે વ્રજવાસીના ઘરે આવ્યો, વ્રજવાસી સાવરાન તે, અને આજે પ્રસાદથી વંચિત રહ્યો. દોડતા દોડતા યમુનાજી પાસે જવા ગયા તો રસ્તામાં પહેલાં વાળવાવાળા મળી બેન, એને જે બુહારી કરતા તે, એના હાથમાં બાંકે બિહારીનો પ્રસાદ હતો, કારણ કે છેલ્લે જ બધાને વાટી દે. તો ઠેસ આવી તો ઓલા બેનના પગમાં પડ્યા. કોણ? હરિરામ વ્યાસ. તો ઓલા બેનના હાથમાં પ્રસાદ હતો. હવે જનોય જોઈ એટલે કે આ તો ઓહો આ તો છોવાઈ ગયા. એ કે હવે આઘાર્યો આઘા. કે કેમ? આ કોનો પ્રસાદ? કે બાંકે બિહારી. લાવ અડધો મને આપી દે. એ કે હું વાળવા વાળી છું, મહતારી છું. તો બાંકે બિહારી મંદિરમાં વાળે છે ને વ્રજમાં. વ્રજમાં કોઈ છૂટછાટ છે જ નહીં. પ્રસાદ તો બાંકે બિહારીનો છે, આપી દે. લઈ લીધો અને ત્યાર પછી વ્રજ છોડીને ક્યાંય ગયા નહીં. મારા વાલા, આવી તો અનેક લીલાઓ છે, અને હું સાંભળીને વાંચીને જ તમને કહું છું. ઓથેન્ટિક, કોઈ મારી ઘરની બનાવેલી લીલાઓ નથી. તો આ તો જેણે જાહેર કરી એ આપણા સુધી આવી. જેણે જાહેર નથી કરી એવી ઘણી લીલાઓ આજે પણ સ્ટીલ ટુડે બને છે. એક બેન કે ગોકુળનાથજી મંદિરમાં સવારે દર્શન 7:30 થી 8 થઈ જાય આરતીના, પછી આખો દી ન થાય. હવે અમે એ કે બહુ દૂરથી ગયા હતા વ્રજમાં. હવે ઠાકોરજી પધરાવીને ગયા હતા એટલે સવારે પહોંચીએ પછી એટલે અમારી હારેના બધા ઉતાવળ્યા. ઠાકોરજી પધરાવીને નહોતા આવ્યા. એ કે બેન ભજનમાં રાહ ન જોવાય, ભોજનમાં રાહ જોવાય. એટલે અમે તો જઈએ છીએ, તમારે તમારી ગાડીમાં તમારી રીતે આવજો. ઓલા કે એક અડધો કે ના, એ કે એલા બેન બધા વયા ગયા. હવે અમે 3 જણા જ રહ્યા. ઠાકોરજીને પહોંચી લીધું કે એ ગોકુળનાથજી છે ને અહીંયા મારા ઘરે ગોકુળનાથજી છે, કાંઈ વાંધો નહીં. પણ મનમાં એક એવું થયું કે આ જ સ્વરૂપે ગિરાજ ધારણ કર્યો, અન્નકૂટ આરોગ્ય. આ બાજુ સ્વામીજી, આ બાજુ ચંદ્રાવરીજી, એક હાથમાં ગિરિરાજ, એક બાજુ શંખ, 2 હસ્તથી વેણું વગાડે. ભલે દૂર હોય સ્વરૂપ, આપણે એને ન જોઈએ પણ એ તો આપણને જુએ ને. અને ગોકુળનાથજીના બેઠકથી જે માલા તિલકના રક્ષણહાર, એ કહેલા બેન 7:30 ને 5 ગાડીમાં બેઠા. એટલે ડ્રાઈવરે કીધું ઇતની દેર કરી દી. ગોકુળનાથજી મેં તો દર્શન. પછી ધીમેકથી બોલ્યો, નહીં નહીં ચિંતા મત કર, વાકી ઈચ્છા હોગી તો હોગા. અમે ગયા ને ત્યારે હજી દર્શન જ ખુલ્યા હતા, આરતી નહોતી આવી. તો અમારી પહેલાં બધા પહોંચ્યા ને, એ બધા દર્શન કરી રાજા ઠાકોરમાં ગયા ને ઠકરાણી ઘાટ ગયા. પાછા આવ્યા ત્યારે આરતી થઈ ગઈ હતી. આરતી અમને થઈ. અમારા ઘરે અમારા માથે બિરાજતા અમારા ઠાકોરજી. અને આમાં ભેદ નથી. અમારા ઠાકોરજીએ જતાવી દીધું કે મને છોડીને ભાગી નહીં તો અહીંયા હું જ છું, બીજું કોઈ છે જ નહીં. આ હમણાંની જ વાત છે. તો આવું વ્રજ, આવા યમુનાજી, આવા ગિરિરાજજી, આવા વલ્લભ, આવા વ્રજવાસી. વ્રજ તો વ્રજ. મને તો અત્યારે કોઈ કે હાલો તો હું વયો. આજે તૃપ્તિ સાથે વાત કરતા હતા કે
સવારે એક મંગળાનું કીર્તન ગાતા હતા કે સવારની તું માં જગાવ જગાવ કરસ, જાયગા. તે અમારું મુખ પ્રક્ષાલન કર્યું, દૂધ પાઈ દીધું, હવે માખણ વલાવવા બેઠી છું. બડી કૃપણ તું મૈયા. કૃપણ એટલે આપણે નહીં કહેતા આવી કઠોર છો મમ્મી, મને ભૂખ લાગી છે ને તું બીજું કામ કરસ. ભૂખે હમ હલતર ઓર દો ભૈયા, અમે બે ભાઈ ભૂખ્યા છે, તને અમારે દયા નથી આવતી. હવે માં વલોવતા હતા એટલે ઉપર ઓલું ફીણવાળું માખણ હતું, એને કહેવાય નવનીત, અને ફીણ પહેલાં થઈ જાય એને કહેવાય માખણ. હવે ઠાકોરજી નવનીત બહુ પ્રિય, એટલે માં કે આપું છું, નહીં અમને આ જ દે. માની ચોટી પકડેલી. હવે આપણે કોઈ વાળ પકડે તમે આમ ન કરી શકો, અને દવભાઈએ નખવેસર આમ પકડી લીધી, અમને દે. માં લીલા જોઈને એવા રાજી થયા. હવે બે કે હાથે લઈ લઈએ. માં કે ના, મારા હાથે અરોગાવું. અને એ નવનીત માએ અરોગાવ્યું, અને પરમાનંદ દાસને આ દર્શન થયા. ત્યારે કે ઉપર તો દેવો ખાલી ફૂલની વર્ષા કરે, અમે કેવા નસીબદાર કે અમને આ લીલાના દર્શન થાય. મેં તૃપ્તિ અત્યારે કોક મને એમ કહે હાલો પ્લેનમાં વ્રજમાં, હું ઠાકોરજીને જાપેજી કરીને વહી જાઉં. તો વ્રજ છે મારા વાલા. તો હવે વ્રજ વિહાર. હવે આંતરગૃહી પરિક્રમામાં કાલે આપણે બીજા બધા સ્થળોને સતઘરાની વાત કરી. હવે યમુનાજીનું મંદિર છે વિશ્રામ ઘાટે, પાકા પથ્થરથી બનેલું છે અને સુંદર મંદિર છે. અને અહીંયા સાંજ સવાર યમુનાજીની આરતી થાય છે. અને ભાઈ બીજે આના દર્શનનું મહાત્મ્ય છે. બીજું એની બાજુમાં મંદિર છે વિશ્રામ ઘાટ પાસે શ્રીગત શ્રમનારાયણનું મંદિર. જોકે મેં જોયું નથી, મેં દર્શને નથી કર્યા, આમાં વાંચ્યું. એટલે આ વખતે જાશું તે જૂના કોઈ ચોબાજી હોય એને પૂછશું તો આપણને. જો 2 વર્ષ પહેલાં ગયા તો મુખરાઈ ગયા હતા, ઓલા ડ્રાઈવર નવો હતો. आंटी तूने क्या मुखराई का दर्शन किया? नहीं. जैसे राधा जी का नंदियाल रावल वैसे वाकी माँ कौन? मैं तो कीर्ति जी. तो कीर्ति जी का नंदियाल मुखराई ये दर्शन करेवा. तो જ્યારે જઈએ ત્યારે કાંઈક ને કાંઈક નવું મળે. તો હવે આ ખબર પડી કે શ્રીગત શ્રમનારાયણનું મંદિર વિશ્રામ ઘાટ પાસે રામાનુજ સંપ્રદાયનું આ મંદિર. પણ વ્રજમાં બધા મંદિર આપણા માટે બધે દર્શન કરવા જવાય, કારણ કે બધા કોના માટે આવ્યા છે, કોના આશરે આવ્યા છે? ઠાકોરજીના. તો જે ઠાકોરજીના આશરા હોય એ બધા આપણા માટે સન્માનનીય. તો સંવત 1856માં શ્રી પ્રાણનાથ શાસ્ત્રીએ બંધાવેલું કયું મંદિર? શ્રીગત શ્રમનારાયણનું મંદિર. આ મંદિર પાછળ ટેકરા ઉપર પ્રાચીન ગમશ્રમ મંદિર છે. અહીં ટેકરામાંથી ગોવર્ધનધર શ્રી કૃષ્ણની પ્રાચીન મૂર્તિ મળી હતી. આ ટેકરામાંથી ગોવર્ધનધર કૃષ્ણની પ્રાચીન મૂર્તિ મળેલી હતી. તે અત્યારે મ્યુઝિયમમાં છે. અહીં ધાર્મિક ગ્રંથ સંગ્રહ સારો છે.
બધા તીર્થોમાં સ્નાન કરવાનું ફળ ગતશ્રમ દેવના દર્શન માત્રથી પ્રાપ્ત થાય છે. તમે બધે નથી સ્નાન કરી શક્યા તીર્થોમાં. કોઈ ગંગાજી નથી ગયા, કોઈ સરયુ નથી ગયા, કોઈ નર્મદા નથી ગયા, ખાલી વ્રજમાં જ આવે છે તો સ્નાન નથી કર્યું. તો અહીંયા ગતશ્રમ નારાયણનું જે મંદિર છે એના દર્શન કરો. તો વારા પુરાણમાં લખેલું છે કે અહીંયા એક જગ્યાએ દર્શન કરો તો બધાના સ્નાન કરવાનું પુણ્ય મળે છે. શ્રી ગતશ્રમ નારાયણનું મંદિર. પછી છે વારાજીનું મંદિર. માણેક ચોકમાં આ મંદિર છે. તેમાં વારા ભગવાનની સુંદર મૂર્તિ છે. તે સતયુગી ગણાય છે. વારા ભગવાન ક્યારે? સતયુગમાં. શ્વેતવારા છે. ત્યાં તમે જાઓ ને, મથુરામાં અંતર્ગૃહીમાં મંદિરો જ મંદિરો. આમ એકમાંથી પણ બધા ઊંચાઈ ઉપર. તમે બજારમાંથી જાઓ એટલે ઊંચે ચડવું જ પડે. તો નાના હોઈએ તો દોડાદોડી થાય. અત્યારે તમને ને મને કહે, આ વખતે આપણે ગયા કેદારનાથ જઈ શક્યા? હવે આપણી ત્રેવડ છે. હવે પહેલાં જતા હતા કેવા દોડા જતા હતા, ઉમરે કા તકા જા. તો હું તો છોકરાઓને કહું છું, અત્યારની યુવા પેઢીને કહું છું કે જેને કૃષ્ણ ગમે છે, જેને કૃષ્ણ લીલા ગમે છે, જેને કૃષ્ણ લીલા સ્થળી ગમે છે, આ બધુંય તિરોહિત થઈ રહ્યું છે. આરસ આવી જશે ને તો આરસ વયો જશે. તો વ્રજમાં જવું હોય ને, આ બધા જગ્યાએ આનંદ માણવો હોય, યુવાનીમાં જઈ આવો. કારણ કે પછી અમારી જેવું થાય. અત્યારે બધી જ વ્યવસ્થા છે. નીચે બેઠા રહ્યા ને જખ મારીને. હું કે એટલે આપણી હારે તો આ 80 જણા બીજા હતા કે નહોતા જઈ શક્યા. પણ મનમાં એવું થતું હતું કે હવે પણ હું તો એમ કે વ્રજમાં જાય ને રોજ અડે ને એટલે આપણે રાજી રાજી યમના પાન કરીએ, ગિરિરાજ બાવાને ભલે ને ગાડીમાં પરિક્રમા કરીએ, પણ વ્રજમાં ગયાનો આનંદ. બિહારીજીનું મંદિર. સ્વામી ઘાટે આ મંદિર છે. તે મધ્યપ્રદેશના શેઠ છક્કીલાલે 1906માં બંધાવેલો. રાધેશ્યામનું મંદિર. સ્વામી ઘાટે આ મંદિર છે. ઉનાવાડા રાણી શ્યામકુંવરીએ બંધાવેલું છે. શ્રી રાધેશ્યામની સુંદર મૂર્તિ તેમાં છે. શ્રી ગોવિંદ દેવજીનું મંદિર. નકારચી ટીલા પાસે આ મંદિર છે. રામગઢવાળા ગુરુ સહાયમલ અને ઘનશ્યામદાસ પોદ્દારે 1904માં બંધાવેલું છે. શ્રી ગોવિંદ દેવજીની સુંદર મૂર્તિ તેમાં છે. સંસ્કૃત પાઠશાળા તથા અન્નક્ષેત્ર ચાલે છે. જો આમાંય હજી ઘણા બધા મંદિર જે ઘણામાં મેન્શન બી નથી થઈ શક્યા. મથુરાનાથજીનું મંદિર છે. દાવજીનું મંદિર છે શેરગઢવાળાનું. શ્રી વિજય ગોવિંદજીનું મંદિર છે. તે સતગરા મહોલ્લામાં છે. 1923માં દતિયાના વિજયરામ બોહરાએ બંધાવેલો. રાધાકૃષ્ણ મંદિર આ છત્તા બજારમાં છે. સંવત 1925માં દેવચંદ બોહરાએ બંધાવેલું. હવે જો જેનું વર્ણન નથી, આખું પુસ્તક તો આ 1000 પાનાનું થઈ જાય. એટલે હવે બધા મંદિરના ખાલી નામ. એટલે માનસીમાં આપણી અંતર્ગૃહી પરિક્રમા મથુરાની થઈ ગઈ. આ ઉપરાંત બળદેવજી, ગોપીનાથજી, બેણી માધવ, કંસની કંદન, દેવકી નંદર, દીર્ઘ વિષ્ણુ, વીરભદ્રેશ્વર, કિશોરી રમણ, મથુરા દેવી, મથુરેશ્વર મહાદેવ, એક દેહ દો પ્રાણ, અન્નપૂર્ણા, ભૈરવનાથ, કંકાલી, ચામુંડા, પદ્મનાભ, ચોબાઓ, ગુરુગાદી વગેરે
પ્રાચીન અર્વાચીન અનેક મંદિરો છે, અન્ય દર્શનીય સ્થાનો પણ છે. ક્યાં? મથુરામાં. હવે કાલે આવશે કેશવરાયજીનું મંદિર, જે કૃષ્ણ જન્મભૂમિમાં છે અને બહુ જ પુરાણું છે. ત્યાં ગુસાઈજી સાથે જે પ્રસંગો બનેલા, વલ્લભ સાથે જે પ્રસંગો બનાવેલા, એ બધાનું વર્ણન કાલે ઠાકોરજી જીવતા રાખશે તો આપણે કરીશું. હરિરાય મહાપ્રભુજી કી જય. હરિરાય વાંગમુક્તાવલી. તથા નવસરે સેવા બહિરેપી મુખ્યવત કાર્યા બુદ્ધિ કૃષ્ણ કાર્યે વસ્ત્ર પ્રક્ષાલનાદિકે. ગુજરાતી. તેમજ જ્યારે ભીતરની સેવાનો સમય ન હોય ત્યારે બહારની સેવા પણ મુખ્ય સેવાની પેઠે કરવી. અંદર આપણે ઠાકોરજીને અનુસાર થઈ ગયું, સામગ્રી કરી, ભોગ ધરાવ્યા, જારીજી ભર્યા, પીછવાઈ બદલાવી, સિંહાસન, પડઘા, ખીલોના, ગાયો, બંટાજી, ચૂરી, બધી અંદરની સેવા. હવે 12 પાત્રની સેવા, 12 બધા વસ્ત્રની સેવા. પહેલાં તો રસોડા બેઠા હતા તો ચૂલાની સેવા, ત્યાં બધું સાફ કરવાની સેવા. તો આ બધી સેવા જેવી અંદર પ્રીતથી કરીએ છીએ, ભાવથી કરીએ છીએ, તો આ એના જેટલી જ મહત્ત્વની છે. ઘણાય મંદિરોમાં જાય ને એટલે એમ કે અમને મેવાન સેવા આપજો. બે આ નજરે જોયું છે. મને તો આ બધી બહુ ખબર પડે ને, આપણે નોકરી કરી ખાધી છે, આપણે કોઈ દી આવું બધું કાંઈ ગયા નથી. હા, બંગલે જતા ગુરુદેવના નાના હતા ત્યારે તો ઘણા મંદિરો મેં જોયું છે. એ કે પહેલાં બુહારી કરતા શીખ, પછી મેવાન સેવા, પછી 2-4 દી અઠવાડિયું હવે બુહારી નહીં, હવે મને આ આપો, અમારે બુહારીને જ કર કરવાની. ઓલા બેન કે આ સેવા ના સેવામાં ના, આ તો મુખારવિંદની સેવા. બધી સેવા. હમણાં એક જગ્યાએ સપ્તાહ હતી અને પુષ્ટિ માર્ગમાં લગભગ પૈસા લઈને સપ્તાહ ન થાય એટલે નહોતા જ લીધા. હવે ત્યાં એક ભાઈ હતા, એ ચંપલ સાચવવા બેઠા હતા. સ્ત્રીઓના આયાન, પુરુષોના આયાન નંબર આપે. એટલે મને એક બેને વાત કરી હતી, મેં જોયું નથી અને મને આનો તો એ કે ઈલાબેન અમે ચંપલ મૂકવા ગયા ને તો એક બેન મર્સિડીઝ ગાડીમાંથી ઉતરા અને થર્મોસ હતો ચાનો અને ઠાકોરજીને ધરાવેલું ફીકું કે જે હોય તે. એટલે ઓલા ભાઈને એમણે દીધું. એ કે મારી હારે જ લાવી છું, મારે કથા સાંભળવી છે, એટલે આપણે બે હારે પી લઈએ. તમે વહેલા આવ્યા છો તો થોડુંક ડાયાબિટીસ છે તો ડ્રાઈવર મેં કીધું તું તારે બહાર બેસ. એટલે પછી ભાઈને કીધું કે તમે હાથ ખાસા કરી લ્યો. એ કે ના ના તું તારે આપી દે ને. હવે હું ગઈ ત્યારે ચા ને નાસ્તો જ કરતા હતા એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં. એ કે ના ના તમે લ્યો ને. એ કે ના ના, એ કે ના ના જરાક લ્યો ને, ઠાકોરજીને ધરાવેલો. એટલે હવે આગ્રહ કર્યો એટલે મેં કીધું હું નાસ્તો નહીં લઉં, કરીને મને એક ઘૂંટડો ચા આપો. ચા આપી. પછી જે ભાઈને બેન વાત કરી ને 2 વાક્ય મારા કાને પડ્યા. હું આમ ફરીને ઊભી રહી ગઈ, કારણ કે 2 માણા હતા ને કરોડોપતિ. એ ચંપલની સેવા કરતા હતા. તો કે તમે હાથ ધોઈ નહીં ખાઓ તો બધાને ચંપલ હાથ.
એ કે ગાંડી આમાં કોઈ ભગવદીયું હોય અને એના પગના રજની આપણને મળી જાય તો આપણા તો કેટલા બધા દોષ નિવૃત્ત થઈ જાય. આપણે વ્રજમાં તો જઈ નથી શકતા એટલે મેં હાથ ખાસા ન કર્યા. તો એ ભાઈએ એ જ હાથે ચેવડો હતો કે કોન્યાને ચવાનું હતું લઈ લીધો. પછી હાથ ખાસા કરવા ગયા. મેં મનોમન એને વંદન કર્યા. પછી મેં ઓલા બેનને પૂછ્યું, મેં કીધું ગાડી તમારી? તો ઓલા બેન સમજ્યા નહીં. એ કે તમે કઈ બાજુ રહ્યો છો? અમે 2 જણા ડ્રાઈવર 3 છીએ, તમારે આવવું હોય તો આવજો. ઓલા કે આ મર્સિડીઝ ગાડીવાળા કે ભાઈ ચંપલ, એ કે હા એને છે ને સેવામાં સવારે ખાલી મંગળા કરીને જાય, પછી આખો દી એમના ધંધા ઉપર હોય. એટલે કાયમ એમને એવું થાય કે મારાથી બીજું કાંઈ નથી થતું, એટલે હું આ ચંપલની સેવા જોડાની કરું ને તો મારું આ કાંઈ હું કરી નથી શકતો. તો રંચક પ્રભુ મેં કીધું જો કેટલો ઉત્તમ ભાવ. આવા વૈષ્ણવો પણ ભૂતલ પર બિરાજે છે. તો કોઈ સેવા ચારીજી ભરવાની હોય કે બુહારીની હોય કે મંદિર વસ્ત્રની હોય, કોઈ સેવા નાની છે જ નહીં. ઠાકોરજીને અનુલક્ષેલી જે સેવા હોય એ બધી સેવા ઉત્તમ. તેમજ જ્યારે ભીતરની સેવાનો સમય ન હોય ત્યારે બહારની સેવા પણ મુખ્ય સેવાની પેઠે કરવી. પ્રભુના શ્રી અંગના બને અને બીજા બિછાવાના વસ્તુનું પ્રક્ષાલન કરવું. ઉપર ઓઢાડવાના હોય આ તે ઘણા કરતા હોય રોજ ખાસા. આદિ સેવા પણ મુખ્ય સેવા રૂપ ગણીને કરવી. પાત્રની સેવા ઘણા છે ને ઠાકોરજીના પાત્રની સેવા કોઈ ન દે, એ પોતે જ કરે. હું એક હંસાબાને ઓળખું છું, હવે તો લીલામાં પહોંચી ગયા. એના ઘરે ઠીક ન હોય ને આપણે ગયા હોય ને આ થોડુંક તેલ કરાવવા, બા એમ કે જા એટલે તો પાત્ર ભેગા કર ઇન્દુ પાત્ર ભેગા કરી રાખજે બટા. હું કહું કેમ? કોઈ આવવાનું જ? મને કે આ કરી જાય છે. પછી એકવાર હું સાયકલની ચાવી ભૂલી ગઈ, એટલે સૌરાષ્ટ્રમાં બધા ડેલી બંધ મકાન, એટલે ઓલો આગળિયો હતો મને શીખવાડેલું હતું તાર ખખડાવવાનું નહીં, સેવામાં હોય ને તો ડિસ્ટર્બ. આપણે તો પાછા અંદર ગયા, અહીંથી વળેલા અને સ્ટૂલ ઉપર બેઠા બેઠા પાત્રની સેવા કરે અને ધોળ ગાય. હું શું જાણું રે વાલે માં સુદીઠું વારે વારે જો તો એ મુખ લાગે મીઠું. જળ ભરવા જાઓ ત્યાં મારી પાછળ પાછળ આવે, વગર બોલાવ્યો બેની મારા બેડલા ચડાવે. વઢુને વગોવું તો એ રીસ નવલાવે, કઈ કઈ મિસે વાલો મુજને બોલાવે. દૂરથી આવતા જોઈને પાસે દોડ્યો આવે, પોતાના કંઠની માળા મુજને પહેરાવે. એક લડી જાણી મારે ઘેર દોડ્યો આવે, રંક બનીને બેની માખણ મિસરી માગે. જ્યાં જ્યાં જાઉં ત્યાં મારી પાછળ પાછળ આવે, વગર બોના જ્યાં જ્યાં જાઉં ત્યાં મારી પાછળ પાછળ આવે. દયાનો પ્રીતમ બેની મારો કેળલો ના છોડે,
હું શું જાણું રે વાલ મુજ માસું દીઠું, વારે વારે જો તો એ મુખ લાગે બી. એ બા ઘસાતા. 1 સેકન્ડ મને એમ થયું હું કહું કે લાવો હું ઘસી દઉં, પણ એમની જે તન્મયતા હતી એ ગાતા હતા ને, કદાચ એ લીલાનું દર્શન કરતા હોય. એટલે હું મારી ચાવી લઈને નીકળી ગઈ. પછી બીજે દી ગઈ તો મેં તો બા કેમ મને ના પાડી પાત્ર ઘસવાની, તમને આટલો બધો તાવ આવે છે. દીકરા, આપણી પાત્રતા પ્રભુને સ્પર્શ કરવાની નથી. આપણો દેહ મળમૂત્રથી ભરેલો છે. ત્રિલોકના નાથને, સાક્ષાત પુષ્ટિ પુરુષોત્તમને વલ્લભની કૃપાથી સ્પર્શ કરવા મળે છે. તો આ પાત્રની સેવા કરીએ ને, તો આ સેવા કરતા જે દોષ થયા હોય ને દીકરા, એ થોડા ઘણા તો ઓછા થાય. એટલે મેં કીધું આજે મેં કે ના, તું આટલી ટેલ કરવા આવશે તો હું રાજી થાઉં છું, અને તું હરખથી આવે છે. તારે ભણવાનું હોય, તારે સ્કૂલે જવાનું હોય, તોય તું કલાક આવી જશે. સોગંદી કહું ત્યારે બધું મને કાંઈ નહોતું ગમતું, પણ આ બધાનો સંગ મેળો, આ બધાની ટેલ કરી, સમજણ વિનાની. પણ આ તો સમજતો હતો ને, એટલે અત્યારે એણે ઠમઠોરીને, છોકરું અળવિતરું હોય ને બહુ એને ખીજાવવું પડે, કોક વાર બે લગાવવી પડે. મારા વલ્લભે મને લગાવી ક્યારેય, હું બહુ અળવિતરી હતી, ફોસલાવી અને આવી બનાવી દીધી. તો જેને વિઠ્ઠલ નાથ વિચારે રે, એને પ્રગટ પદાર્થ ચારે. દયારામભાઈના ચંદ્રાવલા. હજી તો આપણે મંગલાચરણમાં છીએ. આપણે ગોવિંદ સ્વામીનું જોયું હતું. હવે ચત્રભુતદાસ. કુંભનદાસે એકવાર ગુસાઈજીને વિનંતી કરી કે મને મનમાન્યો સત્સંગ મળતો નથી. ત્યારે ગુસાઈજીએ પ્રેમપૂર્વક આશીર્વાદ આપ્યા કે તમારે ત્યાં ભગવત ભક્ત જન્મ લેશે, તેનો સંગ કરજો. આ મુજબ સંવત 1587 જમનાવતા ગામમાં કુંભનદાસજીના ઘરે ચત્રભુતદાસજીનો જન્મ થયો. તે પુત્રના જન્મ સમયે શ્રીજીએ કુંભનદાસજીને ચત્રભુત સ્વરૂપે દર્શન દીધા હતા. આ બધી વાત મેં કરેલી છે, અત્યારે વિવરણ નથી કરતી. તેથી પુત્રનું નામ ચત્રભુતદાસ ગુસાઈજીએ રાખ્યું. અષ્ટસખાની સ્થાપનાના સમયે તેમની ઉંમર 15 વર્ષની હતી. ચત્રભુતદાસને જ્યારે 40 દિવસે બ્રહ્મસંબત આપ્યો ને ગુસાઈજીને, તો ટેરો કરીને શ્રીજી બાવાની સન્મુખ લાવ્યા કુંભનદાસ. તો એવું કહેવાય છે કે તુલસીજી સમરતી વખતે એ યુવાન થઈને તુલસીજી સમર્પ્યા. કોણે? 40 દિવસના ચત્રભુતદાસ. અને ગુસાઈજી કીધું, કુંભનદાસ, જ્યારે સત્સંગ કરશો ને ત્યારે આ તમારા સત્સંગી, અને કોઈ જોશે ને ત્યારે પલનામાં ઝૂલતો હશે. આવા અષ્ટસખાઓ ભગવદીઓ થઈ ગયા. 1588માં તેઓ શરણે આવ્યા, એટલે 11 વર્ષની ઉંમરે શરણ પ્રાપ્ત કર્યું. 15 વર્ષની ઉંમરે અષ્ટસખાઓને તેમને સ્થાન મળ્યું. કેવા કીર્તન કરતા હશે. અને 1642માં ગોલોકવાસી બન્યા. ચત્રભુતદાસજી સારસ્વત કલ્પમાં સુબાહુ સખા હતા, તેમજ લીલામાં સુશીલા સખી હતા. ખાસ કરીને શેરાનો શૃંગાર તેમના ભાવથી ધરાય. ચત્રભુતદાસે લગ્ન કર્યા, ઠાકોરજીએ કીધું એટલે. હવે એના વહુ લીલામાં પહોંચી ગયા,
તો ઠાકોરજી કે ના કહું તું બીજું કર ન કર. એ કે નથી કરવું હવે આ બધામાં નથી. એ કે નાય મારી આજ્ઞા જ કર. બિચારાએ કર્યા બીજી વાર. એટલે બધા હતા ને ટીખળ કરે, આને જો બૈરી વિના ન રહેવાનું, આને વાંચી બીજી કરી. ચતુર્ભુજદાસ ક્યાં? કુંભદાસ કે નાય ઠાકોરજી ટીખળ કરે, આપણાથી કરાય નહીં. તેમજ ભોગ સમયમાં તેઓ કીર્તન કરે. શ્રી ગોકુળનાથજીના સ્વરૂપમાં તેમની વિશેષ આસક્તિ હતી. સ્થાયી નિવાસ તેમનો અપ્સરાકુંડ ના ચતુર્ભુજદાસનો રુદ્રકુંડ છે. પ્રભુના શ્રી અંગમાં હસ્ત છે. ગોવર્ધનવાસી સાંવરે લાલ તુંબીન રહ્યો ન જાય. ઘણીવાર આ પહેલાંના પુસ્તકો હોય ને, જેમ સ્લીપ ઓફ પેન હોય, સ્લીપ ઓફ ટંગ હોય, એમાં આપણે તો પ્રેસ હતો એટલે ખબર છે કે ફરમો જરાક ફરી ગયો હોય ને તોય બીજા શબ્દો આવી ગયા હોય. એટલે આની અંદર અપ્સરાકુંડ કોનું છે? ચિત્ત સ્વામીનું છે. આપણે દર્શન કર્યા જ ખબર છે. જો આપણે ગયા પહેલી વાર ત્યારે આપણે સુરદાસજીના દ્વારના ક્યાં દર્શન કર્યા? ચંદ્ર સરોવર પર. હા, પછી આપણે ત્યાં ગયા હતા સુરભીકુંડ, ત્યાં આપણે પરમાનંદાસજીના દર્શન કર્યા. પછી કદમખંડીમાં ગોવિંદ સ્વામીના કર્યા. એ જ રસ્તા ઉપર છે. બધા એકવાર આ દર્શન કરવા જવાનું, બહુ સરસ છે. પછી આપણે બેલચુકુંડ ગાતા ત્યારે રિનોવેશન બધું થતું હતું, એ કૃષ્ણદાસજીના કર્યા. પછી આપણે અપ્સરાકુંડ કર્યા ચિત્ત સ્વામીના, ત્યાં ઓલો મોટો ટ્રક ફસાઈ ગયો હતો ને ખબર છે. પછી માનસી ગંગામાં નંદદાસજીના, એ તો બેઠક ઉપર જ છે. અને રુદ્રકુંડ ઉપર આપણે ચતુર્ભુજદાસજી, જે મુખારવિંદથી બહાર નીકળો એટલે સામે જ છે. તો વ્રજમાં એટલું બધું જ લેતા આવડવું જોઈએ. તો આ કીર્તન આપણે આ વખતે ગયા વ્રજમાં, આન્યોરમાં પાછળ બેઠા હતા, તો સામે જ આ કીર્તન કરતા ચતુર્ભુજદાસના આપણે માનસીમાં દર્શન કર્યા હતા. અને આ કીર્તન એમણે ગાયું હતું. અને આ મોટાઓ પાસેથી તો એવું સાંભળ્યું છે કે તમે રોજે ઉત્થાપન સમયે એક દિવસ પણ ભૂલ્યા વિના આ કીર્તન ગાઓ ને તો ઠાકોરજી તમને સાનુભાવ જતાવે જતાવે જતાવે. બહુ પ્રયત્ન કર્યો પણ એક દિવસ તો તમે ભૂલી જ જાઓ, કારણ કે હજી આપણી લાયકાત નથી, હજી આપણી પાત્રતા નથી. આ કીર્તન તેમનું તાપ ભાવનું અતિ ગૂઢ છે. તે કીર્તનમાં પ્રેમ, આસક્તિ અને વ્યસન ત્રણેય લીલા સહિત ગુણગાન કર્યું છે. ચતુર્ભુજદાસ બાળક શ્રીનાથજી સાથે વનમાં ખેલતા, સખા ભાવથી શ્રીજી પ્રસન્ન રહેતા. પ્રભુ ભક્ત વત્સલ એટલે ગાય જેમ વાછરડા ઉપર અતિ સ્નેહ રાખે, વાછરડો પાછળ પાછળ ફરે, તેવી રીતે શ્રીજી તેની પાછળ પાછળ ફરતા. આ પુષ્ટિવાર. ભગવાન પાછળ ભક્ત ફરે મર્યાદા, પણ ભક્તની પાછળ ભગવાન ફરે. ભક્તના ભાવને આધીન બની ભક્તના ભાવમાં શ્રીજી ઝૂકીને રહેતા. ચતુર્ભુજદાસજીના કીર્તનો એટલા બધા ભાવવાય છે કે સાંભળવાવાળા લોકો કીર્તન ગાઈને સેવા ભાવમાં રંગાઈ જાય છે. તે કીર્તનોમાંથી પ્રેરણા લઈ પોતાના જીવનને કૃતાર્થ કરે. દિવાળીમાં એક શેરનું કીર્તન છે, ચિત્ર સિરાહત ઉપર દર્શન કરે છે કે સામનેજીના સ્વરૂપને, રૂપને, સૌંદર્યને, માધુર્યને નિરખવા માટે ઠાકોરજી આમ દીવો લઈને ઊભા છે. એ આવશે ને ત્યારે આપણે કીર્તનનો ભાવ કરીશું. મને બહુ ગમે છે. ત્યારે કુંભનદાસજીએ કીધું હવે વાંધો નહીં, હવે તું પ્રમેયમાંથી પ્રમેયમાં આવી ગયો. એ કીર્તનનો ભાવ એટલો સુંદર. દિવાળી આવશે અને કીર્તન જ્યારે ગાશું ત્યારે હું પુસ્તક અહીંયા લઈ આવીશ. પ્રભુ જીવતા રાખશે અને કૃપા કરશે. બહુ જ સુંદર એ કીર્તનનો ભાવ કરીશું.
શ્રી ગુસાઈજી લીલામાં પધાર્યા. તેમના વિરહથી ચત્રભુતદાસ વ્યાકુળ બન્યા અને રુદ્રકુંડ, જો આવી ગયું રુદ્રકુંડ, ઓલું ફાર્મો ફરી ગયો તો રુદ્રકુંડને કાંઠે આંબલીના વૃક્ષ નીચે બેસી શ્રી વિઠ્ઠલેશનું સ્મરણ કરતાં કરતાં સંવત 1642માં સદાના માટે નિત્ય લીલામાં પ્રવેશ પામ્યા. તેઓનું નિત્ય લીલામાં સુશીલા રૂપ પદ હતું તેને પામી ગયા. બોલો વલ્લભા. શ્રી વલ્લભાધીશ. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની બાત ન. કુંતીજીની સ્તુતિનું વિવરણ આપણે ચાલી રહ્યું છે. હવે આગળ. વિશાન મહાગ્નિ પુરુષાદ દર્શનાથ સત્સભાયા વનવાસ કૃચ્છત મૃતે મૃતે નેક મહારાથાસ્ત્રો દ્રોણસ્યત્યા અસ્મ હરે ભિરક્ષિત. અર્થ, ઝેરથી ભીમને ઝેર દીધું હતું, એમાંથી વિષમાંથી બચાવ્યા હતા. મહાન અગ્નિથી પેલું લાક્ષ્યગૃહમાં, રાક્ષસોના દર્શનથી પેલો નહીં ખાઈ જતો તો બધાને, દુષ્ટોની સભામાં, વનવાસના કષ્ટોમાં, 14 વર્ષ વનવાસ, ક્ષબ્ન વેશ, છુપો વેશ, દરેક યુદ્ધમાં મહારથીઓના અસ્ત્રોથી, અને છેલ્લે અશ્વત્થામાના બ્રહ્માસ્ત્ર. હે હરિ, આપે જ અમારી રક્ષા કરી છે. કુંતીજી હવે કહે છે, અત્યાર સુધી હું ભૂવા હતી અને આપને ભત્રીજો સમજે. હવે ખ્યાલ આવી ગયો કે આપ તો પરમાત્મા છો, ઈશ્વર છો, ભગવાન છો, પરબ્રહ્મ છો. તો આ બધાથી રક્ષા કોને કરી? આપે કરી. સુબોધિનીજી, આપ ભગવાન હોવાથી સર્વ કંઈ કરવામાં સમર્થ છો. આ તો 5000 વર્ષ પહેલાંની, પણ 500 વર્ષ પહેલાં મીરાબાઈને ઝેર આપ્યું. ભલે મર્યાદા ભક્ત, પણ વૈષ્ણવ તો ખરે જ. તો ઠાકોરજી વિષ પી ગયા ને, મીરાબાઈને મરવા દીધા. એક સિંહ પાંજરમ પૂરીને મૂક્યો કે મીરાબાઈ બહાર નીકળે ને સેવા કરીને, કોળિયો લાડુ કરજે. જેવા બહાર નીકળ્યા, પાંજરો ખોલ નાખ્યો ઓલાએ. સિંહ જઈને દંડવત કરીને પાછો આવીને પિંજરામાં પુરાઈ ગયા. પ્રભુ જ્યારે તમારી રક્ષા કરે ને, ત્યારે તમે એમના માટે શું કર્યું છે એવું નથી વિચારતા, તમે એના છો એ વિચારે છે. ઘણા એમ કહેલા બેન, અમે દૂધ મિશ્રી ધરીએ, અમે દૂધગર ધરીએ, અમે. તમે શું કરો છો એ નહીં, તમે પ્રભુને પ્રેમ કરો, એના થઈ ગયા ને. તો પ્રભુ એવું નથી કહેતા આ સકડીવાળો એટલે હું નામ કરું. ના મારા વાલા, તમે તમારા ઘરે તમારા માથે તમારા ઠાકોરજી બિરાજે. તમે દૂધ મિશ્રી ધરો છો, તે બાળ સ્વરૂપ છે. નાનું બાળક કોઈ દૂધ જ પીતું હોય ને મારા વાલા, ધીમે ધીમે દાળ ભાત ખાય, મગનું પાણી પીએ, એમ તમે ધીમે ધીમે આગળ વધશો. તમે એના બની ગયા ને, આ એક જ કાફી છે. તમારા ઘરે પધાર્યા, હવે બધી જવાબદારી એની. લગ્ન થયા ત્યારે મારા બાપાને કહેતી હતી, મારે ખાવાનું કરો કાંઈક, મારે રહેવાનું કરો, મારે કપડાનું. મારા બાપા તો કે ગાંડી 2 લાફા મારી દો. અહીં આવી મેં તમને કાંઈ કીધું? મારી આ બધું શું? ઓટોમેટિકલી લૌકિક વરે આ વ્યવસ્થા કરે. આ તો મારો વાલો દીનો નાથ છે, ત્રિલોકનો નાથ છે, બ્રહ્માંડનો 14 લોકનો નાથ છે. એકવાર ઠાકોરજીને સામને જઈ નિકુંજ લીલા માતા, તો લલિતાજીને બહાર ઊભા રાખ્યા હતા, કોઈને અંદર ન આવવા દેતી. તો બ્રહ્માજી આવ્યા. એ કે મારે અગત્યની મિટિંગ કરવી પડે, એવું જવા જ દો. લલિતાજી કે નહીં. તમે કોને ના પાડો છો? બ્રહ્માજીને. હું બ્રહ્મા. લલિતાજી કે તમે ગમે હોય અંદર નહીં જવાય. બ્રહ્માજી કે તમે ખોટું કરો છો, પ્રભુ તમને ખીજાશે.
લલિતાજીએ લિસ્ટ કાઢ્યું, આટલા બ્રહ્મા છે, તમે કયા? ઠાકોરજીના એક એક રૂવામાં એક એક બ્રહ્માંડ છે. આટલા બ્રહ્માંડનો નાથ આપણા ઠાકોરજી, જે આપણા ઘરે આપણા માથે બિરાજે છે, એ કે આ લિસ્ટમાંથી તમે કયા બ્રહ્મા? નીચું જોઈ ગયો, અરર, હું તો મારી જાતને શું સમજતો હોય? બ્રહ્મા આવું સમજે તો હું ને તમે ક્યાં? ના, પણ બ્રહ્માજીથી આગળ. બ્રહ્માજીને અંદર જાવું હોય તો લલિતાજીની, ઠાકોરજી કે તારે કોઈને પૂછવાનું જ નહીં, હું તાર ઘર આવી જાઉં, તારા વસ જ હું. રાષ્ટ્રપતિને મળવા જાવ એ કેટલા કાગળ લખીએ, એપોઇન્ટમેન્ટ લઈએ, કેટલી ઓળખાણ, કેટલા જણાનું દબાણ લાવીએ, અને માંડ માંડ ત્યાં જઈએ ત્યારે આપણને કહે પરમ દિવસે 11 વાગે આવજો. હવે 11ના બદલે 2 વાગ્યા સુધી બેઠા રહ્યા, જખ મારીને બેહવું પડે ને, અને પછી બોલાવે જવાય. હવે એ રાષ્ટ્રપતિ યારે પરણી જાય તો આપણે કહીએ સાંજે મારો બર્થડે જ, વહેલા આવી જજો. ઓલા લાઈનમાં ઊભા રહેતા હતા, આ તે બધું. તો આપણા ઠાકોરજી આપણા ઘરે આવી ગયા, કોના વશમાં? જગાડીએ ત્યારે જાગે, પોઢાડીએ ત્યારે પોઢે. મેનુ આપણે ફિક્સ કર્યો પાછા. આજે તમે બધા બહાર જમાને આવ્યા છો ને તૃપ્તિ, તો અમારે તો ખીચડી ને કઢી ને રોટલા ને ભરેલું શાક. ઠાકોરજી કે મારી માને ખબર પડી જાય મને શું ભાવે છે. મારો કહેવાનો આશય એ છે, પ્રભુ નડતા નથી, ડરો નહીં. પ્રભુને આપણે નહીં નડવાનું. પેલા એક જણે પૂછ્યું, એ કે જે શનિ બહુ નડે છે. કે એટલે શું? એ કે ગ્રહ જે તાર ઘર ઠાકોરજી બિરાજે છે. એ કે ના. પછી તને બધા ગ્રહ નડે. અનુગ્રહ, ઠાકોરજી ઘરમાં બિરાજે એનો અનુગ્રહ હોય ને તારા ઉપર. અનુગ્રહ એટલે પુષ્ટિ, અનુગ્રહ એટલે કૃપા. તને કોઈ ગ્રહ નડે નહીં, અને તું કોઈ નડતો નહીં. આપણા ઘરે બિરાજતો આપણો ઠાકોરજી આપણી બધી ચિંતા કરે છે, પણ વિશ્વાસ હોવો જોઈએ. આપ ભગવાન હોવાથી સર્વ કંઈ કરવા સમર્થ છો, એટલે ઝેર વગેરેમાંથી આપે અમને મુક્ત કર્યા હતા. વિષાન એટલે ઝેરથી ભીમને ઝેરના લાડવા ખવડાવ્યા ત્યારે, અને સાપના ઝેરથી રક્ષા કરી હતી. મહાઅગ્નિ એટલે લાક્ષાગૃહના મહાઅગ્નિમાંથી આપે બચાવ્યા. પુરુષાદા એટલે હિડમ્બાદી રાક્ષસો સામે રક્ષા કરી. આપણે ક્યાં ગયા હતા? ત્યાં હિડમ્બાનું મંદિર હતું, શિમલા. અસત્વાયા દુષ્ટ પુરુષોની સ્વભાવમાં, એટલે દ્રૌપદીના વસ્ત્રહરણ વખતે કૌરવોની સભામાં આપે અમારી લાજ રાખી. વનસાકૃત છત વનવાસમાં પણ દુર્વાસા પધારવાથી જે સંકટ ઊભું થયું હતું તેમાં રક્ષા કરી. આ વાત કરી છે મેં, કે દુર્યોધન પાસે આવ્યા દુર્વાસા, એ કે પાંડવો પાસે જાઓ, ત્યાં તમારે બધી જમવાની વ્યવસ્થા થઈ જાય. હવે બિચારા વનમાં દ્રૌપદી પાસે અક્ષય પાત્ર હતું, એ જમે નહીં ને ત્યાં સુધી ગમે એટલા જમે. હવે જમીને વાસણ ઊંધા પાડી દીધા હતા. દુર્વાસા આવ્યા, સ્નાન કરીને આવું છું, આ બધાને જમવાની વ્યવસ્થા કરો. દ્રૌપદી કે હવે શું કરીએ, વનમાં મળે શું, આ જંગલ. ઠાકોરજી આવ્યા, કૃષ્ણ અંદર કાંઈ નથી, માંજી નાખ્યું, લાવલા જોવા દે. એક નાનું ભાજીનું પત્તું ચોટેલું હતું. પ્રભુએ લઈને આરોગ્યા. ત્યાં દુર્વાસાને બધા બ્રાહ્મણોએ ઓડકાર ખાધા. આવીને કે અમે તો જમીન આવ્યા. પ્રભુ દરેક જગ્યાએ અમારી રક્ષા કરી છે. આપે રાજ્ય જેવો વૈભવ આપ્યો, હસ્તિનાપુર આપી દીધો, કુરુક્ષેત્રમાં. તેમજ મુદ્દે એટલે અનેક યુદ્ધોમાં ભીષ્મ, દ્રોણ વગેરે મહારથીઓ બ્રહ્માસ્ત્રાદિકથી આપે રક્ષા કરી. વળી ભગદત્ત
અને કર્ણના યુદ્ધમાં કોઈ પ્રતિકાર થઈ શકે એમ ન હતો ત્યારે આપે જ અમારી રક્ષા કરી એ પ્રસિદ્ધ છે. છેલ્લે અશ્વત્થાના બ્રહ્માસ્ત્રથી પણ આપે જ અમારી રક્ષા કરી. વળી તે રક્ષા પણ અમારી પ્રાર્થનાના લીધે કરી નથી, સ્વયં હરિ હોવાથી, સર્વનું દુઃખ હરણ કરવાનો આપનો ગુણ હોવાથી ચારે બાજુ આવેલી વિપદાઓમાં આપે અમારી રક્ષા કરીએ. કુંતીજીએ ક્યાંય માગ્યું નથી, તોય પ્રભુએ રક્ષા કરી. આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી, આપણે કહેવાની જરૂર છે? તોય આખો દી એ જ કે કરીએ. ઠાકોરજી ક્યાં મને ગાંડો સમજે છે? પ્રભુ સર્વ સમર્થ હોય તત નિશ્ચિતતા વ્રજે. મારે આ દુખતું હોય ને તમને કોક એમ કે અહીંયા દવાખાને લઈ જાઓ, તો મારે તમને કહેવું પડ્યું કે તમને ખબર જ છે કે ના તકલીફ છે. લૌકિક વર્ગને ખબર છે તો ઓલા નહીં ખબર પડે. આજે જ સાંભળો એ કે તમે કોઈના ઘરે રોજ મળવા જાઓ અને રોદડા રોવો, હજી પગાર નથી આવ્યો, સ્કૂટરે નથી અમારાથી હપ્તા ભરા, રોજ જે નવું. ઓલા પછી તમને દૂરથી જો ને બાયણું બંધ કરી દો. એ કે આ રોદડા રોય મારા ઘરમાં નકારાત્મા આવી જશે, તમને ગમે ના. પણ કોઈ હસતો હસતો માણસ, અરે યાર આવો આવો, આ તો મજા પડી ગઈ, લાફિંગ ક્લબમાં ગયા હતા ને આ જોક કીધો ને શું હિસાબ. અને આજે તો ઠાકોરજીને એવો સુંદર રાજભોગ આવ્યો, એમાંથી મને એમ થયું કણકો તમને હવે એ આવે ને તમે રાહ જુઓ, જે દી ન આવે ને તે દી તમે બીજે દિવસે કહો કાલ નહોતા આવ્યા, ગમે છે ને. તો ઠાકોરજીને તમે રોજ રોદડા રોવો. આપણે બાયણું બંધ કરીએ, એ બિચારા કરે જ, પણ રોજ હસતા જઈએ, સરસ વાતો કરીએ. આ તો બહુ સુંદર લાગો છે. સામણીજી સાથે નિકુંજમાં બિરાજા જ મારા વાલા. આ તો વસ્ત્ર ને આભૂષણ ને આહા, નજર ન લાગે શ્યામ સુંદર ને ટપકા કરી દઉં ગાલમાં. પ્રભુ રાજી રહીએ, એને ખબર જ છે આપણે હું તકલીફ છે. આ પ્રમાણે વિવિધ લીલાઓથી ભગવાનને કરેલી રક્ષાનું પ્રતિપાદન કરીને લીલાથી આપ અદ્ભુત કર્મ કરો છો એમ કહેવા માટે રક્ષા કરતા વિપત્તિઓ જ સારી છે એમ કહે છે. અમારે વિપત્તિઓ જ જોઈએ, દુઃખ જ. ઉભા રહ્યો, પૂરું કરું છું હવે વિડીયો. दुख मांगे छे, दुख में सुमिरन सब करे, सुख में करे न कोई, जो सुख में सुमिरन करे तो दुख काहे को होय। भूख्या माणस ने अन्न मळवाथी वधु सुख मळे, एम विपदाथी घेरायेला दुखमां माणसने भगवानना दर्शननो जे आनंद थाय ते दुर्लभ छे। ते तो आनंद भक्तोने मात्र विपदा भरी स्थितिमां थाय। તેથી લોકમાં તો વિપદાઓ દુઃખ જ છે, પણ ભક્તોને ઈચ્છિત ફળ આપનારી છે. કુંતીજી પણ ભગવાનના ભક્ત છે, માટે વિપદાઓ માટે પ્રાર્થના કરે. બોલો વલ્લભા શ્રીમદ ભાગવત. चंद्र सरोवर पे सुरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। बिल्चू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे चत्रबुद्धास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। व्रज विलास वृद्धि गोपिकाओं ने मारा दंडवत प्रणाम। हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ
જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું. ભૂલ અપરાધ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી. દ્રઢ ચરણ કેરો ભરોસો. દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટાવીન સબ જુગ માય અંધેરો ભરોસો. દ્રઢ ચરણ કેરો. સાધન और नहीं आ कली में जासो निवेरो. सुर का कहे त्रिविध आंधरो बिना मोल को चेरो भरोसो. દ્રઢ ચરણ દ્રઢ ચરણ દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી. આજનો આ સત્સંગ ના વલ્લભાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.